ભટકાવતું રહે છે. જો જીવનમાં સફળ થવું હોય તો મનને નિયંત્રિત રાખવું ખૂબ જરૂરી છે. મનને નિયંત્રિત કરવાથી મનની શક્તિ એકાગ્ર થઈ જાય છે, જેનાથી કાર્યમાં સફળતા મળે છે. ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મનને નિયંત્રિત કરી લીધું છે તે પોતાના મનમાં ઉઠતી બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓથી દૂર રહે અને સાથે જ તે વ્યક્તિ સરળતાથી પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરી લે છે. જો તમે તમારા મન પર નિયંત્રણ નહીં રાખો તો તે તમારો સૌથી મોટો દુશ્મન બની જશે. જે વ્યક્તિ હંમેશા શંકા કરે છે તેને ક્યારેય શાંતિ મળતી નથી. શંકા જ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. વધુ પડતી શંકા કરવાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોનો નાશ કરી લે છે. માણસના કર્મો જ તેના જીવનનો આધાર છે. તે જે પણ કર્મ કરે છે તેને તેવું જ ફળ મળે છે. જો તે સારા કર્મો કરશે તો તેને સારા પરિણામો મળશે અને જો તે ખરાબ કર્મો કરશે તો તેને ખરાબ પરિણામો ભોગવવા પડશે. તેથી વ્યક્તિએ હંમેશા સારા કર્મો કરવા જોઈએ. આપણા દુઃખોના 5 કારણ છે. 1. વ્યક્તિ જ્યારે પોતાની ઈચ્છા મુજબ કંઈક પ્રાપ્ત કરી લે છે તો કહે છે કે આ ઈશ્વરની કૃપા છે, પરંતુ જ્યારે વસ્તુઓ તેની ઈચ્છા વિરુદ્ધ થાય છે તો તે દુઃખી થઈ જાય છે. ઈશ્વરની કૃપાનું આ અધૂરું દર્શન જ દુઃખનું પહેલું કારણ છે. બીજા, વ્યક્તિ સાથે જે કંઈ પણ થાય, ભલે તેની નુકસાન થાય કે દુઃખ, તેમ છતાં તે આપણા માટે સારું હોવું જોઈએ. આપણો આ ગંદો સ્વાર્થ આપણા દુઃખનું બીજું કારણ છે. ત્રીજું, જે વસ્તુઓ આપણી પાસે છે અથવા જેની આપણે ઈચ્છા રાખી છીએ તેને ગુમાવવાનું કે ના મેળવવાનું નિરંતર ભય આપણા દુઃખનું ચોથું કારણ છે. પાંચમું, જે આપણે કરવું જોઈએ તે નથી કરતા અને જે નથી કરવું જોઈએ તે કરીએ છીએ. આ બેદરકાર આદતો આપણા દુઃખોનું 5મું કારણ છે. જ્યારે પણ કોઈ સુંદર ઘટના બની છે ત્યારે આપણે તેનું બધું શ્રેય એકલા લેવા માંગીએ છીએ. આ અહંકારની ભાવના આપણા દુઃખોનું 5મું કારણ છે. કાન્હા કહે છે કે કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે. જેટલું વધુ તમે આ બધી બાબતોથી દૂર રહેશો તેટલા જ વધુ ખુશ રહેશો. શરીરની સુંદરતા મનને આકર્ષિત કરે છે, જ્યારે પ્રકૃતિની સુંદરતા મનને આકર્ષિત કરે છે. સુંદરતા મનને આકર્ષિત કરે છે. તેથી માણસનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ. ફક્ત 2 લોકો જાણે છે કે જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા. એક છે ઈશ્વર અને બીજો છે આપણો વિવેક. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસમાં જ્ઞાનનો અભાવ છે અને જે માણસ ઈશ્વરમાં વિશ્વાસ નથી રાખતો તે જીવનમાં ક્યારેય સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતો જ નથી. આસક્તિ વિનાશનું કારણ છે. માણસના દુઃખનું મૂળ કારણ તેની આસક્તિ છે. જેટલું વધુ લગાવ હશે તેટલી જ વધુ પીડા તેને સહન કરવી પડશે અને પોતાના ભૂતકાળ પર પછતાવો થશે. કંઈ પણ બદલી શકાતું નથી અને ચિંતા ભવિષ્યને આકાર આપી શકતી નથી. તેથી વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે તેનો સાથ આપવો જોઈએ અને જે તમારી સાથે વિશ્વાસઘાત કરે, જ્યાં તમારું સન્માન ન હોય ત્યાં તમારે તેનો ત્યાગ કરી દેવું જોઈએ. પરંતુ તમારે ક્યારેય જવું નહીં, નહીંતર લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ નથી પડતો ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં મૂલ્યો નથી હોતા ત્યાં નસલ ખરાબ થઈ જાય છે. દુનિયામાં કોઈ પણ વસ્તુ એટલી જલ્દી નથી બદલાતી જેટલું ઝડપથી કોઈ વ્યક્તિનો ઈરાદો અને દ્રષ્ટિકોણ બદલાય છે. આ સંસારમાં તે જ સુખી છે જે દુઃખમાં વધુ દુઃખી થતો નથી અને સુખમાં વધુ ઉછળતો નથી. સુખ, દુઃખ, અપમાન, વિજય, પરાજય, હાનિ, આવન-જાવન, નફો, નુકસાન આ બધું જીવનમાં રહેશે. જો આ જ સ્થિતિ હંમેશા બની રહી તો માણસનું અસ્તિત્વ મર્યાદિત થઈ જશે. જે લોકો બીજાની થાળીમાં વધુ ઘી જોવે છે તેમના માટે તે મુશ્કેલ થશે. તે સ્વયં ક્યારેય શાંતિથી રહી શકતા નથી. વ્યક્તિ હંમેશા તે જ ઈચ્છે છે જે તેની પાસે નથી અને જ્યારે તે તેને મળી જાય છે ત્યારે તેની જગ્યા કોઈ નવી મહત્વાકાંક્ષા લઈ લે છે. આ રીતે આખું જીવન અસંતોષમાં વીતી જાય છે. કહેવાય છે કે સંતોષ જીવનનો મૂળ મંત્ર છે. જો વ્યક્તિમાં સંતોષ છે તો કોઈ પણ દુઃખ તેને તોડી શકતું નથી. આ જ જીવનનું રહસ્ય છે. અહંકારના કારણે આપણે ઘણા સંબંધોથી દૂર થઈ જઈએ છીએ. સમય ખૂબ જ શક્તિશાળી છે જે ક્યારેક વ્યક્તિને ઘમંડી પણ બનાવી શકે છે. ક્યારેક મિત્રો તમને લાચાર બનાવી દે છે. જો તમારો સમય બળવાન હોય તો અહંકારથી બચો. જો સમય ખરાબ હોય તો ખરાબ સંગતથી બચો. માણસે જીવનભર આ 4 વાતો યાદ રાખવી જોઈએ.
ત્યાગ વિના માણસનું ભાગ્ય પ્રાપ્ત થઈ શકતું નથી. બીજું, કંઈક ત્યાગ્યા વિના કંઈ મળતું નથી. ત્રીજું, જે આપતું નથી તેને લેવાનો અધિકાર નથી. ચોથું, માણસ બીજ વાવ્યા વિના ફળ ખાવાની આશામાં પોતાનું જીવન બરબાદ કરી દે છે. ક્યારેય કોઈની સામે પોતાની સ્પષ્ટતા રજૂ ન કરો, કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સ્પષ્ટતાની કોઈ જરૂર નથી, અને જેને તમારા પર ભરોસો નથી તે તમને ક્યારેય નહીં સમજી શકે. બુદ્ધિશાળી લોકો ચૂપ રહે છે, બુદ્ધિશાળી લોકો બોલતા રહે છે, અને મૂર્ખ લોકો હંમેશા દલીલ કરતા રહે છે. સપના અને લક્ષ્યોમાં ફક્ત એક જ તફાવત છે. સપના માટે તમારે મહેનત વગરની ઊંઘની જરૂર છે, અને લક્ષ્યો માટે તમારે મહેનત અને ઊંઘ વગરની જરૂર છે. વિચાર સારો હોવો જોઈએ, કારણ કે નજરનો ઈલાજ શક્ય છે, પણ નજરિયાનો નહીં. પોતાની જાતને સારા બનાવો. એક ખરાબ વ્યક્તિ આપોઆપ દુનિયામાંથી ગાયબ થઈ જશે. જે તમને છોડી દે છે તેને બસ એક બહાનાની જરૂર હોય છે, નહીંતર જે છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહે છે તે સાથ નથી છોડતો. જીવનમાં એક વાત યાદ રાખજો, કોઈ તમારા હાથમાંથી ચોક્કસ છીનવી શકે છે, પરંતુ ભાગ્યમાંથી કોઈ નહીં છીનવી શકે. કોઈને કંઈક આપીને અભિમાન ન કરશો. શું ખબર તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યા છો? અભિમાની વ્યક્તિની સંતાન, યશ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે. જો તમને વિશ્વાસ ન હો તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. જો તમે કોઈ પર ભરોસો કરવા માંગતા હો તો તેના શબ્દો પર નહીં, પરંતુ તેના કાર્યો પર ધ્યાન આપો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ મનીને જાણી લેશે તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જશે. જે વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચી છે અને તેનું પાલન કરે છે તે બુરાઈથી મુક્ત થઈ જાય છે. તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે, અને જે ભાગ્યમાં નથી તે પણ ભાગીને આવશે. જેમ હવા નાવને ઉડાવી લઈ જાય છે તે જ રીતે માણસની ઈચ્છાઓ તેની બુદ્ધિને ભટકાવી દે છે. જે માણસ સુખ દુઃખમાં, માન અપમાનમાં શાંત રહે છે તે માણસ મને ખૂબ પ્રિય છે. બીજાને સમસ્યાઓનું કારણ માની લેવાથી તમારી સમસ્યાઓ ક્યારેય ઓછી નથી થઈ શકતી. જો અચાનક કોઈનું વર્તન તમારા પ્રત્યે બદલાઈ જાય તો સમજી લો કે તે વ્યક્તિ તમારી પાસે કંઈક ઈચ્છે છે. વિજ્ઞાન કહે છે કે જીભ પર લાગેલી ઈજા સૌથી જલ્દી રૂજાય છે, પરંતુ જ્ઞાન કહે છે કે જીભથી લાગેલી ઈજા ક્યારેય રૂજાતી નથી. રાતના અંધારામાં એક સવાર. શરત એ પણ છે કે પહેલા અંધારાની જી ભરીને જોઈ લો. યાદ રાખો, સૌથી મોટો અપરાધ અન્યાય સહન કરવો અને ખોટા સાથે સમાધાન કરવું છે. એક વ્યક્તિ બે કારણોસર પૂરી રીતે બદલાઈ જાય છે. કાં તો કોઈ ખાસ વ્યક્તિ તેના જીવનમાં આવે છે, અથવા કોઈ ખૂબ ખાસ વ્યક્તિ તેના જીવનમાંથી જાય છે. દુનિયામાં 4 સ્થાન જે જીવનથી દૂર ચાલ્યા જાય છે તે ક્યારેય ભરાતા નથી: સમુદ્ર, સ્મશાન, તરસનો ઘડો અને માનવ મન. જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધો નિભાવવાનું છોડી દે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ જરૂર પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે. શું અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારું કામ જ તમારી ઓળખ છે, નહીતર એક નામથી તો અહીં હજારો લોકો છે. તમારા સારા કામો છતાં લોકો તમારા વિશે ફક્ત ખરાબ વાતો જ યાદ રાખશે. એટલા માટે ક્યારેય લોકોની વાતો પર ધ્યાન ન આપો. કોઈને છેતરવું એક એવું દેવું છે જે તમારા પર બીજાનું. એક દિવસ તમારે આ દેવું જરૂર ચૂકવવું પડશે. સારી આંખ તે છે જે ફક્ત પોતાના વિશે જ વિચારે છે, બીજાની ખામીઓ અને ગુણોને જુએ છે. એવા વ્યક્તિ પર ક્યારેય ભરોસો ના કરો જે સમય સાથે પોતાનો સ્વભાવ બદલી લે છે. લોકો ક્યારેય અરીસો નહીં જુએ. જો અરીસામાં ચિત્રની બદલી ચરિત્ર દેખાતું હોત તો? તમે કોઈની ગમે તેટલી પ્રશંસા કરી શકતા હતા, પરંતુ કોઈનું અપમાન ન કરી શકતા હતા. તેને હંમેશા વિચારીને કરો, કારણ કે તે એક એવું ઋણ છે જેને દરેક જણ વ્યાજ સહિત ચૂકવવા તૈયાર છે. જીવનમાં કોઈને પણ વધુ પડતી ખુશી અને વધુ પડતું દુઃખ ન બતાવો, કારણ કે આ દુનિયા વધુ પડતી ખુશી અને વધુ પડતા દુઃખથી ભરેલી છે, પરંતુ તેમાં મીઠું ભરેલું છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો. તમે જેવા છો તેવા જ શ્રેષ્ઠ છો. આ દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. પહેલા તે જે નાની હમથી સમસ્યા આવતા ડરી જાય છે, ગભરાઈ જાય છે અને દુઃખી થઈ જાય છે. અને બીજા તે જે લોકો ભલે ગમે તેટલી મુશ્કેલીઓ પોતાના જીવનમાં કેમ ના આવે, હંમેશા ખુશ રહે છે અને દરેક સમસ્યામાં પોતાની જાતને સંભાળી લે છે. એક તે જેની પાસે બધું જ છે, પરંતુ છતાં તે હંમેશા ઉદાસ દેખાય છે.
અને બીજો તે જેની પાસે કંઈ નથી હોતું પરંતુ છતાં તે ભગવાનનું નામ લે છે અને હંમેશા હસતો રહે છે. દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે તમને ફરીથી જીવન નથી મળતું. શ્રી કૃષ્ણ કહે છે, જે થવાનું છે તે થઈને રહેશે અને જે નથી થવાનું તે પણ થઈને રહેશે. જેમના મનમાં આ નિશ્ચય હોય છે તેઓ ક્યારેય ચિંતિત નથી થતા. હે અર્જુન, આ સંસારમાં તું એકલો આવ્યો છે અને એકલો જ જઈશ. ખરેખર અહીં તારું કોઈ પોતાનું નથી. એક દિવસ માતા પિતા આપણને જન્મ આપશે. જો તે પણ આપણને છોડી દે તો બીજાઓ પાસેથી શું અપેક્ષા રાખવી? અને જો કોઈ તમને છોડી દે તો યાદ રાખો કે ઈશ્વર હંમેશા તમારી સાથે છે. તે તમને ક્યારેય નથી છોડતો. શ્રી કૃષ્ણ કહે છે, કોઈ વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે કે ન કરે, પરંતુ હું તેનો સાથ ક્યારેય નથી છોડતો, કારણ કે આ બધા મારા બાળકો છે. એટલા માટે જે વ્યક્તિ એવું વિચારીને દુઃખી થાય છે કે તે એકલો છે, તેને એકલતાથી ડરવાની અને દુઃખી થવાની કોઈ જરૂર નથી. જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો હિંમત ન હારો, બસ થોડી ધીરજ રાખો. ધ્યાન રાખો કે જે લોકો પોતાની જાત પર થોડું નિયંત્રણ રાખે છે અને મુશ્કેલ સમયમાં ધીરજ જાળવી રાખે છે, તે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે. પરંતુ જે લોકો મુશ્કેલીઓથી ડરી જાય છે, તેમની મુશ્કેલીઓ વધુ વધી જાય છે. અને જે લોકો મુશ્કેલ સમયમાં પોતાની હિંમત પર નિયંત્રણ રાખે છે, તે મોટીથી મોટી મુશ્કેલીને પણ સરળતાથી પાર કરી લે છે. જીવનમાં સૌથી મોટી ભૂલ તે ભૂલ છે જેનાથી આપણે કંઈ શીખી ન શકતા. આજે તમે જે પણ કામ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે મળશે, અને આજે જે કંઈ તમારી પાસે છે તે તમારું હશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ભક્તિપૂર્વક મારી પૂજા કરે છે, હું તેની ફક્ત તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે તેની પણ રક્ષા કરું છું. જેને જ્યારે અને જેટલી પણ હોય